બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ ઇસ્કોન મંદિર ફૂંકી માર્યું, હિન્દુઓને ઘરમાંથી બહાર કાઢીને માર માર્યો, દુકાનો લૂંટી, હસીનાનું પ્લેન હિડન એરબેઝથી રવાના। બાંગ્લાદેશમાં હિંસા અને આગચંપી વચ્ચે હવે તેમણે લઘુમતી હિન્દુઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે। ટોળું હિન્દુઓને નિશાન બનાવી રહ્યું છે, ઘરોને આગ લગાડવામાં આવી રહી છે, દુકાનો લૂંટાઈ રહી છે। આ દરમિયાન બાંગ્લાદેશના મહેરપુર ઇસ્કોન મંદિરની તસવીરો સામે આવી છે। તોફાનીઓએ આ મંદિરમાં તોડફોડ કર્યા બાદ આગ લગાવી દીધી હતી। હિન્ડન એરબેઝથી રવાના થયેલા બાંગ્લાદેશી વિમાનમાં શેખ હસીના નથી। ન્યૂઝ એજન્સી ANI સૂત્રોના હવાલાથી જણાવ્યું કે મંગળવારે સવારે 9 વાગ્યે રવાના થયેલા એરક્રાફ્ટના મિલિટરીના 7 અધિકારી હાજર હતા। વિમાન બાંગ્લાદેશ પાછું ફર્યું છે। વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશી નેશનાલિટી પાર્ટી BNPએ મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી। તેમણે કહ્યું કે તેઓ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓને સંપૂર્ણ સમર્થન આપશે। ખાલિદા જિયાએ લોકોને નવી સરકાર બનાવવા સુધી શાંત રહેવાની અપીલ કરી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।